જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 14 પોઈન્ટ નંબર 14.6.1 આ મુદ્દા વિશે ભણવા જઈ રહ્યા છીએ. અને મુદ્દાનું મેઇન હેડિંગ આપેલું છે વનસ્પતિઓનું અનુક્રમણ. મુદ્દાનું મેઇન હેડિંગ શું આપેલું છે તો કે વનસ્પતિનું અનુક્રમણ. મિત્રો, આ મુદ્દાની અંદર આપણે અનુક્રમણની જ ચર્ચા કરવાની છે, પરંતુ આપણે માત્ર વનસ્પતિને ધ્યાનમાં રાખી અને વનસ્પતિમાં અનુક્રમણ કઈ રીતે થાય છે બસ એની જ ચર્ચા કરશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં વાત આપેલી છે કે નૈસર્ગિક નિવાસસ્થાન મતલબ જે કુદરતી નિવાસસ્થાનો છે એની પ્રકૃતિ પર આધારિત, ભલે તે પાણી હોય એટલે કે ખૂબ જ ભીના વિસ્તાર હોય અથવા તો ખૂબ જ શુષ્ક વિસ્તાર હોય, વનસ્પતિ અનુક્રમણને આપણે અનુક્રમે બે ભાગમાં વિભાજિત કરી શકીએ. એક આપેલું છે જલ આરંભી વનસ્પતિ અનુક્રમણ અને બીજું આપેલું છે શુષ્ક આરંભી વનસ્પતિ અનુક્રમણ. મિત્રો, આ મુદ્દો ખાલી એટલું જ કહેવા માગે છે કે વનસ્પતિ અનુક્રમણ જે વસવાટમાં થઈ રહ્યું છે એ વસવાટ મુજબ બે પ્રકારનું હોય છે. માનો કે કોઈ એવો વસવાટ છે જ્યાં પાણી ખૂબ ઓછું છે, શુષ્ક વસવાટ છે. જો એવા વસવાટમાં અનુક્રમણ થાય તો એને કહેવાય શુષ્ક આરંભી. અને બીજો એવો કોઈ વસવાટ છે કે જ્યાં પાણી ભરેલું છે, દાખલા તરીકે કોઈ તળાવ છે, કોઈ સરોવર છે, અને એવા વસવાટની અંદર જો અનુક્રમણ થાય તો એવા અનુક્રમણ માટે શબ્દ શું વાપરી શકાય તો કે એને કહી શકાય જલ આરંભી. મતલબ એવો વસવાટ કે જે સૂકો વસવાટ છે અથવા તો શુષ્ક વસવાટ છે, જો તેમાં વનસ્પતિનું અનુક્રમણ થાય તો શુષ્ક આરંભી. અને કોઈ તળાવ અથવા કોઈ સરોવર છે, મતલબ એમાં પાણી પુષ્કળ પ્રમાણમાં છે અને એવા વસવાટમાં વનસ્પતિ સૌથી પહેલાં રહેવા માટે જાય તો એને કહેવાય જલ આરંભી. મિત્રો, આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે આ જે પહેલો પેરેગ્રાફ આપેલો છે એ પહેલો પેરેગ્રાફ માત્ર એટલું જ સમજાવે છે કે વનસ્પતિ અનુક્રમણ કેટલા પ્રકારના છે તો કે બે. એક છે જલ આરંભી અને બીજું છે શુષ્ક આરંભી વનસ્પતિ અનુક્રમણ. ચાલો, રેડી? મિત્રો, કોઈ પણ પ્રકારનું અનુક્રમણ હોય, જલ આરંભી હોય કે શુષ્ક આરંભી હોય, એ પોતાના વસવાટ મુજબ થાય છે. અને જ્યારે આ અનુક્રમણ એ પૂરું થાય, જ્યારે સ્થાયી અવસ્થા અથવા તો ચરમ અવસ્થા સર્જાય, ત્યારે ચરમ અવસ્થા અથવા તો સ્થાયી અવસ્થા હંમેશા મધ્યમ જલ સ્થિતિ અથવા તો મધ્યમ જલ પરિસ્થિતિએ આવી અને અટકી જાય છે. મતલબ કે ખૂબ પાણી ધરાવતો વસવાટ છે, કોઈ તળાવ કે કોઈ સરોવર છે, તો એમાંથી છેલ્લે એવા વસવાટનું નિર્માણ થશે કે જે સામાન્ય રીતે તૃણભૂમિ અથવા તો જંગલ પ્રદેશ હશે. એવો વસવાટ હશે કે જ્યાં પાણી બહુ વધુ પણ નહીં અને પાણી બહુ ઓછું પણ નહીં, એવું થઈ જશે. દાખલા તરીકે શુષ્ક આરંભી અનુક્રમણ હશે તો પણ એના અંત ભાગે એવી અવસ્થા સર્જાશે કે જે મધ્યમ સ્થિતિ અથવા તો મધ્યમ જલ પરિસ્થિતિ દર્શાવતી હશે. મતલબ કે કોઈ સૂકો વસવાટ છે જ્યાં પાણી ખૂબ ઓછું છે, એવો વસવાટ એ પણ મધ્યમ પ્રમાણમાં પાણી ધરાવતો થઈ જાય, એવા વસવાટમાં છેલ્લે એ ફેરવાઈ જશે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે અનુક્રમણ શુષ્ક વસવાટમાં થતું હોય તો પણ ભલે અને જલીય વસવાટમાં થતું હોય તો પણ ભલે, અનુક્રમણના અંતે જે તે જગ્યાએ માત્ર એવી જ સ્થિતિનું નિર્માણ થશે કે જે સ્થિતિ એ મધ્યમ જલ પરિસ્થિતિ હશે. ચાલો, તો હવે તમે આ પહેલો પેરેગ્રાફ તમારી જાતે વાંચી લેજો ટેક્સ્ટ બુકની અંદરથી લાઇન ટુ લાઇન.
માત્ર આટલું જ ધ્યાનમાં રાખવાનું છે આપેલા પેરેગ્રાફમાં કે વનસ્પતિ અનુક્રમણ મુખ્યત્વે કેટલા પ્રકારનું છે? તો જવાબ આવશે 2. એમાં એક પ્રકાર કયો છે? તો કે જલ આરંભી, એ જલીય વસવાટની અંદર થતું અનુક્રમણ છે. અને બીજું છે શુષ્ક આરંભી, એ શુષ્ક વસવાટમાં થતું અનુક્રમણ છે. અને બંને અનુક્રમણ એની પ્રક્રિયા પૂર્ણ થાય પછી તો કે છેલ્લે મધ્યમ જલ પરિસ્થિતિઓ સર્જાય છે. મતલબ અનુક્રમણ કોઈ પણ પ્રકારનું હોય, છેલ્લે સ્થિતિ એક સરખી થઈ જશે. મિત્રો, હવે આ બંને જે અનુક્રમણના પ્રકારો આપેલા છે કે જે વનસ્પતિ અનુક્રમણના પ્રકારો છે એની થોડી ડિટેલમાં ચર્ચા આપેલી છે, તો આપણે એ ચર્ચા જરા જોઈ લઈએ. મિત્રો, હવે આપણે જે પહેલી વાત કરવા જઈ રહ્યા છીએ એ શુષ્ક વસવાટમાં થતું અનુક્રમણ છે. આટલો જે પેરેગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફની અંદર માત્ર શુષ્ક વસવાટમાં થતું પ્રાથમિક અનુક્રમણ દર્શાવેલું છે. હવે શુષ્ક વસવાટમાં થતું પ્રાથમિક અનુક્રમણ એટલે શું? તો કે એવો વસવાટ કે જે વસવાટમાં એક પણ પ્રકારના સજીવો ક્યારેય જોવા મળ્યા જ નથી અને એ વસવાટ માત્ર શુષ્ક વસવાટ છે, ત્યાં પાણી પણ ખૂબ નહિવત છે. તો એવા વસવાટમાં સૌથી પહેલી વખત જે સજીવો રહેવા જશે એની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો સૌથી પહેલાં જરા જોઈ લઈએ. કહે છે કે ખુલ્લા વિસ્તાર ઉપર અનુક્રમિત થાય તેને સ્થાપક જાતિ કહેવાય. મતલબ સૌથી પહેલી એવી જાતિ કે જે શુષ્ક વસવાટમાં સૌથી પહેલાં રહેવા માટે જાય છે એ જાતિને સ્થાપક જાતિ અથવા તો એને પાયોનિયર સ્પીસીઝ બોલે તો પાયાની જાતિ પણ કહી શકાય. તો આપણે ખાસ ધ્યાનમાં રાખશું મિત્રો કે સ્થાપક જાતિ એટલે શું, અથવા તો પાયોનિયર સ્પીસીઝ બોલે તો જે શરૂઆતની જાતિ છે કે જેને સ્થાપક જાતિ કહેવાય એ શું છે? તો કે કોઈ પણ એવો વસવાટ કે જેમાં પ્રાથમિક અનુક્રમણ ચાલી રહ્યું છે, મતલબ એ વસવાટમાં કોઈ દિવસ સજીવ હતા જ નહીં અને તેમાં સૌથી પહેલાં સજીવ રહેવા માટે જાય છે, તો એને કહેવાય સ્થાપક જાતિ અથવા તો પાયાની જાતિ. મિત્રો, જે શુષ્ક વસવાટ હશે જ્યાં કોઈ પણ પ્રકારના સજીવ ક્યારેય જોવા મળ્યા જ નથી, ત્યાં જે પાયાની જાતિ અથવા તો પાયોનિયર સ્પીસીઝ જે હશે એ કઈ હશે? તો કે લાઇકેન હશે. કેમ ભાઈ લાઇકેન સૌથી પહેલાં રહેવા માટે ત્યાં જશે? તો કે માનો કે કોઈ શુષ્ક વસવાટ હશે તો એ પથ્થરોથી ભરેલો હશે અને લાઇકેન એવી જાતિ છે કે જે પથ્થરો ઉપર વસવાટ કરી શકે છે અને પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે. મતલબ શુષ્ક વસવાટની સ્થાપક જાતિ અથવા તો શુષ્ક વસવાટની પાયાની જાતિ કઈ છે? જો આપણને આ ટાઈપનો પ્રશ્ન MCQમાં પૂછે તો એનો જવાબ આવશે લાઇકેન. એનો જવાબ શું આવશે ભાઈ? તો કે લાઇકેન. તો આ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. તો એમ કહે છે કે શુષ્ક વસવાટમાં જે સ્થાપક જાતિ છે એ લાઇકેન છે, જે ખડકો ઉપર શું કરી શકે છે? તો કે સૌથી પહેલાં જઈ અને વસવાટ કરે છે. મતલબ અનુક્રમણની શરૂઆત જો શુષ્ક વસવાટ હશે અને પ્રાથમિક અનુક્રમણ હશે તો સૌથી પહેલાં લાઇકેનથી થશે. પછી તો કે લાઇકેન ત્યાં વસવાટ કરે છે એને લીધે ખડક પીગાળવા અથવા તો ખડકને ઓગાળવા માટે જરૂરી એસિડ એનો સ્ત્રાવ લાઇકેન કરી શકે છે. પછી તો કે અપક્ષયન બોલે તો વેધરિંગ અને ભૂમિના નિર્માણ બોલે તો સોઇલ ફોર્મેશનની પ્રક્રિયામાં પણ લાઇકેન શું કરે છે? તો કે મદદ કરે છે. ટૂંકી વાત એ છે કે કોઈ ખડકાળ વસવાટ હશે કે જ્યાં નકરા પથ્થરો જ છે, ખાલી પથ્થર ધરાવતો વસવાટ છે, એવા વસવાટમાં પથ્થરો ઉપર સૌથી પહેલાં લાઇકેન રહેવા માટે જશે તો લાઇકેન છે એ પથ્થરોનું અવક્ષયન કરશે અથવા તો પથ્થરોને તોડશે અને પથ્થર તૂટે છે એટલે એમાંથી ધીમે ધીમે ત્યાં જમીનનું નિર્માણ કરવાની પ્રક્રિયામાં એ લાઇકેન શું કરે છે? તો કે મદદ કરે છે. મિત્રો, થોડી જાજી જમીન પણ ત્યાં નિર્માણ પામી જશે તો ત્યાર પછી ત્યાં રહેવા માટે
લાઇકેન પછીની જે વનસ્પતિ છે જેને આપણે દ્વિઅંગી વનસ્પતિઓ કહીએ, તો એ દ્વિઅંગી વનસ્પતિ પણ ત્યાં રહેવા માટે જાશે. મતલબ એક સજીવ એ બીજા સજીવ માટે ત્યાં શું કરી આપે છે? અનુકૂળતા કરી આપે છે. આનું જ નામ અનુક્રમણ છે મિત્રો. તો સરસ મજાની વાત આપી છે કે હવે પછી બીજું ત્યાં રહેવા માટે કોણ જશે? તો કે દ્વિઅંગી વનસ્પતિ ત્યાં રહેવા માટે જશે. એમ કરતાં કરતાં ધીમે ધીમે દ્વિઅંગી વનસ્પતિ છે એ જમીનમાં પોતાની પકડ બનાવવા માટે સક્ષમ છે કે ઓછી જમીન હશે, થોડી જમીન હશે તો પણ દ્વિઅંગી વનસ્પતિ ત્યાં જમીનમાં પકડ કેળવી લેશે. સમયની સાથે ધીમે ધીમે મોટી વનસ્પતિઓ દ્વારા સફળતાપૂર્વક એનું સ્થાન લેવામાં આવશે અને પછી તો કેટલીક વધુ અવસ્થાઓ બાદ અંતે ત્યાં ચરમ અવસ્થા એટલે કે સ્ટેબલ ક્લાઇમેક્સ સ્ટેજ, સ્થાયી ચરમ અવસ્થા ત્યાં સર્જાશે અને એક ટાઈમ એવો આવશે કે ત્યાં શું થઈ જશે? તો કે વન સમાજ બની જશે. વન સમાજ એટલે તમે સમજો છો કે જંગલનું નિર્માણ ત્યાં થઈ જશે. તો તમે જ વિચારો કે એક ટાઈમે જે જગ્યાએ માત્ર પથ્થરો ધરાવતો વસવાટ હતો ત્યાં જમીન પણ બની ગઈ છે અને એ જમીન ઉપર હવે શેનું નિર્માણ થઈ ગયું છે? તો કે જંગલનું પણ નિર્માણ થઈ ચૂક્યું છે. જ્યાં સુધી પર્યાવરણ બદલાતું નથી ત્યાં સુધી આ ચરમ અવસ્થા અથવા તો ચરમ સમાજ એ લાંબા સમય માટે ત્યાં શું થઈ જશે? તો કે સ્થાયી થઈ જશે. એટલા માટે જ આપણે એને સ્થાયી ચરમ સમાજ એવું નામ આપી શકીએ. સમયની સાથે શુષ્કોદભિદ વસવાટ એ મધ્યોદભિદ વસવાટની અંદર શું થઈ જશે? તો કે ફેરવાઈ જશે, જ્યાં પાણીનું પ્રમાણ મધ્યમસર હશે. ચાલો રેડી? તો મિત્રો આજે આખો પેરેગ્રાફ આપેલો છે એ માત્ર શુષ્ક વસવાટમાં થતું અનુક્રમણ, મતલબ કે શુષ્ક આરંભી અનુક્રમણની ચર્ચા આપેલી છે અને એ પણ પાછું પ્રાથમિક અનુક્રમણ છે, દ્વિતીય અનુક્રમણની વાત છે નહીં. તો હજી આગળ ભણીએ મિત્રો. હવે જે વાત આપણે ભણવા જઈ રહ્યા છીએ એ જલીય વસવાટમાં થતું વનસ્પતિ અનુક્રમણ, બોલે તો આપણે એને કહી શકીએ જલ આરંભી અનુક્રમણ. તો અહીંથી આ જે પેરેગ્રાફ આપેલો છે આટલો, એ પેરેગ્રાફ માત્ર જલ આરંભી વનસ્પતિ અનુક્રમણ એની ચર્ચા માટે આપેલો છે. તો ચાલો આપણે એ જરા જોઈ લઈએ કે પાણીમાં પ્રાથમિક અનુક્રમણ થતું હોય તો સૌથી પહેલાં નાના વનસ્પતિ પ્લવકો એ પાયાની જાતિ એટલે કે પાયોનિયર સ્પીસીઝ તરીકે આવે છે. હવે આમાંથી પણ એમસીક્યુ પૂછાય એમ છે. તમને પૂછે કે જલ આરંભી અનુક્રમણમાં પાયાની જાતિ કઈ છે? તો જવાબ આવશે વનસ્પતિ પ્લવકો, જેને ઇંગ્લિશમાં ફાઇટોપ્લેન્ક્ટોન પણ કહી શકાય. વનસ્પતિ પ્લવકોને ઇંગ્લિશમાં શું કહી શકાય? તો કે ફાઇટોપ્લેન્ક્ટોન. ચાલો આવડી જશે બધાને કે નહીં? તો એ પાયાની જાતિ છે. મિત્રો આ બંને મુદ્દાઓમાં ખાસ ધ્યાનમાં એ જ રાખવાનું છે કે શુષ્ક આરંભી અનુક્રમણ હોય તો પાયાની જાતિ લાઇકેન છે અને જલ આરંભી અનુક્રમણ હોય તો એમાં પાયાની જાતિ કઈ છે? તો કે એમાં પાયાની જાતિ એ વનસ્પતિ પ્લવકો, બોલે તો ઇંગ્લિશમાં શું કહી શકીએ? તો કે ફાઇટોપ્લેન્ક્ટોન. ચાલો રેડી? ધીમે ધીમે જેમ જેમ સમય જશે તેમ સમય જતાં મૂળધારી નિમજ્જિત વનસ્પતિ ત્યાં આવી જશે. મતલબ મૂળ ધરાવે એવી અને પાણીમાં ડૂબેલી હોય તેવી, એને કહેવાય મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ. એના દ્વારા એ પ્રસ્થાપિત થાય છે તથા મુક્ત રીતે વનસ્પતિ પાણીમાં તરતી હોય એ પણ ત્યાં ધીમે ધીમે જાય છે. પાણીમાં મુક્ત રીતે તરતી હોય મતલબ પાણીની સપાટી ઉપર તરતી હોય એવી વનસ્પતિ એને કહેવાય ફ્રી ફ્લોટિંગ પ્લાન્ટ્સ. શું કહેવાય એને? ફ્રી ફ્લોટિંગ પ્લાન્ટ્સ. તો ધીમે ધીમે એવી વનસ્પતિ પણ ત્યાં આવશે. એને અનુસરીને ધીમે ધીમે ત્યાં મૂળધારી તરતી હોય તેવી આવૃત બીજધારી પણ જશે. મૂળ ધરાવે, પાણીમાં તરે તેવી આવૃત બીજધારી મતલબ બીજ પણ ધરાવે અને ફળ પણ ધરાવે, તો એવી આવૃત બીજધારીઓ પણ ત્યાં રહેવા માટે જશે.
ત્યારબાદ નરકુલ અવસ્થા આવશે. હવે નરકુલ અવસ્થા અથવા તો નરકુલ વનસ્પતિ શું છે એ હમણાં આપણે ચર્ચા કરીએ, આકૃતિ જોઈએ ત્યારે. એ પછી આવશે ઘાસમય ભીની જમીન. એવી જમીન કે જેમાં અંદર થોડું પાણી ભરેલું હશે પણ ઉપર ઘાસ ઉગેલું હશે, તો એને ઘાસયુક્ત ભીની જમીનના પ્રદેશો બોલે તો એને માર્શ મેડો તરીકે ઓળખવામાં આવે. એ પછી ઝાડી ઝાંખરામય અવસ્થા આવશે. મતલબ એક સમયે જ્યાં તળાવ હતું, સરોવર હતું, એવા વસવાટમાં જમીન બની જશે અને એ જમીન ઉપર જંગલનું શું થઈ જશે તો કે નિર્માણ થઈ જશે અને જલીય અવસ્થા અથવા તો જલીય વસવાટનું રૂપાંતર મધ્યોદભિત અવસ્થાની અંદર થઈ જશે. અંતે ત્યાં વૃક્ષો સ્થાપિત થશે. જંગલ જ ત્યાર પછીની ચરમ અવસ્થા સમુદાય હોઈ શકે. મતલબ અંતે ચરમ અવસ્થામાં ત્યાં જંગલ અથવા તો વન પ્રદેશનું શું થશે તો કે નિર્માણ થશે. સમયની સાથે જળ સંગ્રહ સ્થાન મતલબ તળાવ કે સરોવર એ ગાયબ થઈ જશે અને એને બદલે ત્યાં સ્થળ જ નિવસન તંત્રમાં એ શું થઈ જશે તો કે પરિવર્તિત થશે. પરિવર્તન તો થાય ભાઈ. કેમ તો કે પરિવર્તન તો સંસારનો નિયમ છે. હવે એમાં કહે છે કે આકૃતિ 14.5 તમે જોવો એટલે તમને વધુ ખ્યાલ પડશે કે જલીય વસવાટની અંદર અનુક્રમણ કઈ રીતે થાય છે. તો ચાલો આપણે આકૃતિ 14.5 એ જરા જોઈ લઈએ. તો મિત્રો, આકૃતિમાં તમે જોઈ શકો છો કે આકૃતિ એ જે છે એમાં અહીંયા વચ્ચે જે આ બતાવેલું છે એ શું છે તો કે એક તળાવ અથવા તો સરોવર છે જેમાં નાના નાના સૂક્ષ્મજીવો પાણીની અંદર તરતા હોય અને પ્રકાશ સંશ્લેષણ કરતા હોય. દાખલા તરીકે ડાયટમ્સ જે પાણીમાં તરતા હોય અને પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે છે. તો ડાયટમ્સ જેવા જે સૂક્ષ્મજીવો છે એ સૌથી પહેલાં જલીય વસવાટમાં રહેવા માટે જશે. એ વનસ્પતિ પ્લવકો છે. એને આપણે શું કહી શકીએ તો કે એ વનસ્પતિ પ્લવકો છે. તો સૌથી પહેલી અવસ્થામાં વનસ્પતિ પ્લવકો આવશે. એના પછી જે બીજી અવસ્થા છે એ નિમગ્ન વનસ્પતિની અવસ્થા છે. નિમગ્ન વનસ્પતિ મતલબ તમે નિમજ્જિત વનસ્પતિ પણ બોલી શકો. એવી વનસ્પતિ કે જેના મૂળ જમીન સાથે જોડાયેલા અને વનસ્પતિ પાણીની અંદર શું છે તો કે નિમગ્ન અથવા તો નિમજ્જિત છે, પાણીમાં ડૂબેલી છે. તો બીજી અવસ્થા એવી આવશે. મિત્રો, એના પછીની જે અવસ્થા છે એ અવસ્થા અહીંયા આપેલી છે સી. તમે જોઈ શકો છો આ અવસ્થા જે સી આપેલી છે એ અવસ્થાની અંદર બંને પ્રકારની વનસ્પતિ છે. પાણીમાં ડૂબેલી પણ છે અને એ ઉપરાંત પાણીમાં તરતી હોય એવી વનસ્પતિ પણ અહીંયા અસ્તિત્વમાં છે. એટલા માટે જ એને નિમગ્ન મુક્ત તરતી વનસ્પતિ અવસ્થા કીધું છે. નિમગ્ન વનસ્પતિ એટલે પાણીમાં ડૂબેલી વનસ્પતિ અને મુક્ત તરતી એટલે પાણીમાં મુક્ત રીતે તરતી હોય, જેના મૂળ જમીન સાથે ડાયરેક્ટ જોડાયેલા નથી એવી વનસ્પતિઓ પણ પાણીમાં શું થાય છે તો કે આ અવસ્થામાં તરે છે. તો તમે જોઈ શકો છો કે વસવાટ એક જ છે જેમાં વર્ષોના વર્ષો જેમ જેમ વીતતા જાય છે એમ અલગ અલગ વનસ્પતિ એ વસવાટમાં શું આવે છે તો કે અસ્તિત્વમાં આવે છે. મિત્રો, આ જે સી સ્ટેપ આપણે ભણેલા છીએ એના પછીનું તમે આ ડી સ્ટેપ જોઈ શકો છો. અહીંયા બતાવેલું છે. તો ડી સ્ટેપની અંદર શું થશે તો કે નરકુલ અવસ્થા અથવા તો અનુપભૂમિ અવસ્થા આવી જશે. નરકુલ અવસ્થા એટલે મોટા ભાગે જમીન ઉપર પાણીનું પ્રમાણ ઘટી જશે અને ધીમે ધીમે આ જે તળાવ અથવા તો સરોવર છે એનું તળિયું બનવાનું શરૂ થઈ જશે. વનસ્પતિ તળિયા સાથે જોડાયેલી હશે પણ વનસ્પતિનો અમુક ભાગ પાણીની બહાર જોવા મળશે. મતલબ અર્ધ નિમગ્ન પ્રકારની વનસ્પતિઓ અથવા તો અમુક અંશે નિમજ્જિત પણ એના પાંદડા અથવા અમુક ભાગ પાણીની બહાર છે, તો એને નરકુલ વનસ્પતિઓ કહેવાય. અને આ જે અવસ્થા છે એ અનુપભૂમિ અવસ્થા અથવા તો એને નરકુલ અવસ્થા તમે કહી શકો. મિત્રો, એના પછીનું જે સ્ટેપ આવે છે એ આકૃતિ ઈ વડે દર્શાવેલું છે. અહીંયા ઘાસમય ભીની જમીન અથવા તો ઘાસની મેદાની અવસ્થા આવી જાય છે. મતલબ અહીંયા જમીન ઉપર જે પાણી હોવી જોઈએ
અથવા તો જે સરોવર કે તળાવમાં જે પાણી છે એ પાણીનું પ્રમાણ શું થઈ ગયું છે તો કે ખૂબ ઘટી જાય અને એનું સ્થાન કોણ લઈ લે છે તો કે વનસ્પતિઓ અને જમીન એના સ્થાને ગોઠવાતી જાય છે. મિત્રો આકૃતિ ઈ પછી જે છેલ્લી અવસ્થા આવે છે એ એફ અવસ્થા વડે બતાવેલી છે, જેને આપણે અહીંયા નામ આપેલું છે જાડી ઝાંખરામય અવસ્થા. અને જાડી ઝાંખરામય અવસ્થા પૂરી થાય તો એ અવસ્થામાં તમે જોઈ શકો છો કે તળાવ અથવા તો સરોવર જે હતું કે જે જલીય સ્થળ હતું એ લગભગ ત્યાંથી અદૃશ્ય છે. અને છેલ્લે ચરમા અવસ્થાની અંદર અહીંયા આકૃતિ જી બતાવેલી છે, એમાં તમે જોઈ શકો છો કે જંગલનું નિર્માણ થઈ ગયેલું છે. તો મિત્રો આનો સીધો મતલબ એવો છે કે એવો વસવાટ કે જે જગ્યાએ એક સમયે પાણી હતું અથવા તો જલીય વસવાટ હતો એનું રૂપાંતર અહીંયા શેમાં થઈ ગયું છે તો કે મધ્યોદભિત અવસ્થા એટલે કે જંગલની અંદર એનું રૂપાંતર થઈ ગયેલું છે. તો મિત્રો સરસ મજાની વાત આપણે ભણ્યા છીએ. તો ખાસ આપણે ધ્યાનમાં રાખશું કે આટલો જે આ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ માત્ર એટલું જ સમજાવે છે કે કોઈ પણ જલીય વસવાટ હોય, મતલબ કે તળાવ કે સરોવર હોય, તો એ જલીય વસવાટમાં એક પણ સજીવ રહેતો જ ન હોય અને સૌથી પહેલાં જે સજીવો ત્યાં રહેવા માટે જાય પછી સ્ટેપ બાય સ્ટેપ ત્યાં કઈ પ્રકારની વનસ્પતિ અસ્તિત્વમાં આવે છે માત્ર એનું જ વર્ણન છે. મતલબ જલ આરંભી અનુક્રમણ એની અંદર પાયાની જાતિથી શરૂ કરી અને ચરમ અવસ્થા કઈ રીતે સર્જાય છે એની જ ચર્ચા આપેલી છે. તો થોડું આગળ ભણીએ. દ્વિતીયક અનુક્રમણમાં જાતિનું અનુક્રમણ, ભૂમિની સ્થિતિ, પાણીની ઉપલબ્ધિ મતલબ કેટલા પ્રમાણમાં પાણી પ્રાપ્ત થાય છે, ભૂમિની સ્થિતિ મતલબ જમીન કેવી છે, પર્યાવરણ તથા બીજ કે તેમાં રહેલા પ્રાંકુરો. પ્રાંકુરો મતલબ કોટા ફૂટેલ હોય એવા બીજ અથવા તો વનસ્પતિની ટોચ, એને તમે પ્રાંકુર બોલી શકો. તેમાં રહેલા અન્ય પ્રાંકુરો એની ઉપર આધારિત છે. મિત્રો આ વાક્ય માત્ર એટલું જ સમજાવે છે કે દ્વિતીયક અનુક્રમણનો આધાર કેના પર છે. માનો કે વનસ્પતિનું દ્વિતીયક અનુક્રમણ થાય તો એ દ્વિતીયક અનુક્રમણનો આધાર શું છે, જમીન કેવી છે, પાણી કેટલું મળે છે, જમીનમાં બીજ કેવા છે અથવા તો પ્રાંકુરો કેવા છે, ત્યાં વસવાટ કરતી જાતિઓ કેવી છે, એને આધારે દ્વિતીયક અનુક્રમણ શું થશે ભાઈ તો કે નક્કી થશે. ચાલો ક્લિયર. આ વાક્ય એટલું જ કહેવા માગે છે કે વનસ્પતિમાં જો દ્વિતીયક અનુક્રમણ થતું હોય તો એ દ્વિતીયક અનુક્રમણ એટલે તમે જાણો છો કે એવો વસવાટ કે જ્યાં સજીવો વસે છે અને XYZ કોઈ પણ કારણને લીધે એ સજીવો શું થયા છે તો કે મૃત્યુ પામ્યા છે અને પછી ત્યાં નવા સજીવો રહેવા માટે જાય તો એને કહેવાય દ્વિતીયક અનુક્રમણ. તો દ્વિતીયક અનુક્રમણનો આધાર આપણે જે કીધી છે એટલી બધી બાબતો પર છે. જો કે પહેલેથી ત્યાં ભૂમિમાં ખરેખર હાજર જ હોય છે, ત્યાં ભૂમિનું બંધારણ બનાવવું નથી પડતું. એવો વસવાટ કે જ્યાં સજીવો ઓલરેડી રહેતા જ હતા અને ત્યાં કોઈ કારણસર એ મૃત્યુ પામ્યા છે અને હવે સજીવો ત્યાં છે નહીં, તો એવા વસવાટમાં બીજી વખત અનુક્રમણ થાય તો એ દ્વિતીય અનુક્રમણ છે. તો ઓલરેડી પહેલેથી જમીન અથવા તો ભૂમિ ત્યાં શું હશે તો કે હાજર જ હશે. અહીં અનુક્રમણનો દર ખૂબ ઝડપી હોય છે. મિત્રો આપણે આગળના પ્રશ્નમાં ભણી ગયા છીએ એટલે આપણે એ જાણીએ છીએ કે દ્વિતીય અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ કરતાં કેવું છે તો કે વધુ ઝડપી છે. આથી ચરમાવસ્થા ખૂબ જ ત્વરિત રીતે પ્રાપ્ત થઈ જાય છે. મતલબ પ્રાથમિક અનુક્રમણ કરતાં દ્વિતીય અનુક્રમણમાં ચરમ અવસ્થા પ્રાપ્ત કરવા માટે ખૂબ ઓછો સમય લાગે છે. આગળ આપેલું છે કે સમજવા માટે મહત્વનું છે કે અનુક્રમણ ખાસ કરીને પ્રાથમિક અનુક્રમણ હોય ને તો એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. પ્રાથમિક અનુક્રમણની પ્રક્રિયા શું છે તો કે ખૂબ ધીમી છે અને એને ચરમાવસ્થા સુધી પહોંચવા માટે કદાચ હજારો વર્ષનો સમય લાગી શકે છે. પ્રાથમિક અનુક્રમણને ચરમ અવસ્થા સુધી પહોંચવું હોય તો એના માટે એને હજારો વર્ષનો સમય લાગે છે.
બીજું મહત્વનું સત્ય અથવા તો તથ્ય એ છે કે બધા જ અનુક્રમણ પછી ભલે એ પાણીમાં થતું હોય કે ભૂમિ પર થતું હોય, મતલબ જલ આરંભી અનુક્રમણ હોય તો પણ ભલે અને શુષ્ક આરંભી અનુક્રમણ હોય તો પણ ભલે, મતલબ કોઈ પણ વસવાટમાં અનુક્રમણ થતું હોય, અંતે જે ચરમ અવસ્થા અથવા તો ચરમ અવસ્થા સમાજ જે રચાય છે એ તો કેવો રચાય છે તો કે એ મધ્યમ જલ પરિસ્થિતિ તરફ જ આગળ વધે છે. છેલ્લે જે ચરમ અવસ્થાનો સમાજ રચાય છે, મતલબ જે ક્લાઇમેક્સ સ્ટેજ આવે છે, એ ક્લાઇમેક્સ સ્ટેજ પછી જે તે વસવાટ કેવો બની જાય છે તો કે મધ્યમ જલ પરિસ્થિતિ તરફ જ એ આગળ વધે છે. તો મિત્રો, સરસ મજાની અનુક્રમણની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને તમે લાઈક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના. જય હિન્દ, વંદે માતરમ.